પણ જો મારે પિતાની વાત કરવાની હોય તો અત્યારે આ સમયમાં મેસેટ હેન્સરનું નામ લઈશ, જે અત્યારે સૌથી વધુ ચર્ચામાં છે, જે પિતાના ફોટોગ્રાફ્સ આપણે અવારનવાર દરેક સોશિયલ મીડિયા પર દરેક છાપામાં જોઈએ છીએ. ટર્કીમાં આવેલા ભૂકંપ પછી કાટમાળમાં દટાયેલી પોતાની 15 વર્ષની મૃત દીકરીનો હાથ પકડીને કડકડતી ઠંડીમાં જે માણસ બેઠેલો છે એ એના પિતા છે. એ જાણતા હોવા છતાં કે આ દીકરી અવસાન પામી છે. કારણ કે કાટમાળમાં બાકી બધું દબાઈ ગયું છે, બીજું કશું જ દેખાતું નથી, બધું છૂંદાઈ ગયું છે, ખાલી દીકરીનો હાથ બહાર દેખાય છે. અને ઉદાસીની અવસ્થામાં કડકડતી ઠંડીમાં એ માણસ એ દીકરીનો હાથ પકડીને બેઠો છે કે ભલે એ અવસાન પામી હોય, હું એનો હાથ નહીં છોડું. અને જ્યારે ફોટોગ્રાફર આ સ્ટોરી જ્યારે શેર થઈ અને સોશિયલ મીડિયામાં એટલી બધી વાયરલ થઈ કે લગભગ ભાગ્યે જ કોઈ એવું છાપવું બાકી હશે કે જેણે આ ફોટો નહીં છાપ્યો હોય. અને ત્યારે ફોટોગ્રાફરે લખ્યું છે કે આ બહુ ડેલિકેટ મુમેન્ટ હતી, કેટલી બધી સંવેદનશીલ ક્ષણ હતી કે મને એમ થયું કે હું શું કેપ્ચર કરી રહ્યો છું. એટલે એણે થોડે દૂરથી આ ફોટોગ્રાફ લેવાનો પ્રયત્ન કર્યો. આ પિતાનું ધ્યાન ગયું ને એને બોલાવ્યા કે પ્લીઝ ટેક પિક્ચર ઓફ માય ડોટર. આ ફોટો તમે પાડો, કારણ કે હું ઈચ્છું છું કે આ દુઃખ દુનિયા જુએ. અને એ એક જ ફોટોગ્રાફ આ જે કાંઈ બન્યું છે એની માહિતી આપવા માટે પૂરતો છે, એ સંવેદના જગાડવા માટે પૂરતો છે કે લોકો પર શું વીત્યું હશે. આ પિતા છે. બસ આ એક જ ફોટોગ્રાફ એક પિતાની લાગણી કહી આપે છે. પણ આપણે ત્યાં કેમ અલગ છે? આપણે બધા જાણીએ છીએ, પણ આપણે ત્યાં કન્સેપ્ટ છે બાપુ સેહત કે લીએ તું તો હાનિકારક હૈ. તો આ બાપુ હાનિકારક કેમ થઈ જાય છે? તો હું એની પાછળ એક સ્ટોરી તમને કહું કે મારી દીકરીનો જ્યારે જન્મ થયો ત્યારે હું પુણેમાં, મને થોડું મરાઠી ત્યારે તો હું શીખી ગયો હતો, હું 3 વર્ષ પુણેમાં રહ્યો, પણ પછી છેલ્લા 10 વર્ષથી ટેવ નથી, એટલે હું સમજી શકું છું. ત્યારે તો બોલી પણ શકતો હતો. તો પુણેમાં હું રેસિડેન્સી કરતો હતો યુરોલોજીની, અને મારી દીકરીનો જન્મ થયો ત્યારે મને 3 દિવસની રજા મળેલી નવીનભાઈ, ખાલી. એટલે હું ગયો ભાવનગર, મારી દીકરીને જોઈ, વહાલ કર્યું, અને 3 દિવસમાં હું પૂના પાછો આવી ગયો. પણ પૂના આવ્યા પછી હું એને એટલો બધો મિસ કરતો હતો, હું એટલું બધું રડેલો, કારણ કે મને એવું થયું કે એક જીવની ઉજવણી કરવા માટે 3 દિવસ તો બહુ ઓછા કહેવાય, પણ ટ્રેનિંગમાં રેસિડેન્સીમાં રજા ન મળે. એટલે રોજ રાતે હું એનો ફોન પર રડવાનો અવાજ સાંભળું, એને સ્કાઈપમાં એનો ચહેરો જોઉં, અને ત્યારે મને કંઈક અલગ જ અનુભૂતિ થતી, એવી અનુભૂતિ જે આજ પહેલાં મેં ક્યારેય નહોતી કરી. અને ત્યારે મને સમજાયું કે જે ક્ષણે મારી દીકરીનો જન્મ થયો એ ક્ષણે મારી અંદર પણ કંઈક જન્મી ગયેલું, અને એ જન્મ એક પિતાનો હતો, જે મને કહી રહ્યો હતો કે જગતની તમામ મોહમાયા છોડીને તારે તારી દીકરી પાસે પહોંચી જવું જોઈએ, કારણ કે આનાથી વધારે ભવ્ય અને દિવ્ય જિંદગી તને બીજું કાંઈ જ ઓફર નહીં કરી શકે. હમણાં એક રિસર્ચ, લાંબા સમયથી ચાલતા રિસર્ચનું એક તારણ આવ્યું છે કે બાળકના જન્મ પછી પિતાની અંદર ટેસ્ટોસ્ટેરોન અને કોર્ટિઝોલનું પ્રમાણ ઘટે છે, અને ઇસ્ટ્રોજન, ઓક્સિટોસિન અને પ્રોલેક્ટિનનું પ્રમાણ વધે છે. હવે આ એ જ હોર્મોન્સ છે જે એક સ્ત્રીને માતૃત્વ આપે છે. તો આ જ હોર્મોન્સ બાળકના જન્મ પછી પિતાના શરીરમાં પણ બને છે. અને એટલું જ નહીં, પિતાના બ્રેઇનમાં નવા ન્યુરોન્સ જનરેટ થાય છે જે લાગણીઓનું વહન કરે છે. મજાની વાત એ છે કે બાળકના જન્મ પછી આ હોર્મોન્સ અને આ ન્યુરોન્સ એ પિતામાં સૌથી વધારે ડેવલપ થાય છે, જે સતત બાળકની સાથે રહે છે, જે સતત બાળકના સ્પર્શ જેને થતો રહે છે. તો એનું કારણ એ છે કે ઓક્સિટોસિન છે ને લવ હોર્મોન છે. એ ક્યારે રિલીઝ થાય? જ્યારે તમે કોઈને હેન્ડશેક કરો, કોઈને ગળે મળો, એ સ્પર્શ કરવાથી
ઓક્સિટોસિન રિલીઝ થાય છે. બેઝિકલી બોન્ડ ક્રિએટ કરે છે. તમે કોઈના ખભે હાથ મૂકશો, કોઈને ગળે મળશો અને ખાલી વાત કરશો દૂરથી, તો એ બોન્ડિંગ અલગ અલગ છે. તો બાળકના જન્મ પછી જે હોર્મોન્સ, જે ઓક્સિટોસિન માતા પિતામાં રિલીઝ થાય છે, એ જ બાળકમાં પણ રિલીઝ થાય છે જ્યારે એના પપ્પા એને સ્પર્શ કરે છે. અને આ સમયે એમનું બોન્ડિંગ મજબૂત બને છે. બાળક એના પપ્પાની સુગંધથી પરિચિત થાય છે અને પપ્પા પણ એના બાળકની યાદોમાં, એની સ્મૃતિઓમાં એવી એક છબી ઊભી થાય છે જે ક્યારેય ભૂસી નથી શકાતી. પણ પ્રોબ્લેમ એ છે કે આપણે મોટાભાગના વાક્યોની શરૂઆત ત્યાંથી જ થાય છે કે પપ્પાને આવવા દે, તારા બધા તોફાન કહી દઉં. એટલે પ્રોબ્લેમ છે કે આપણે અત્યાર સુધી પપ્પાને ફરિયાદો રજૂ કરવાનું સ્થળ કે બાળકને કંટ્રોલમાં લેવાનું સાધન તરીકે જ ઓળખતા આવ્યા છીએ. અને પપ્પાનો ડર તો લાગવો જ જોઈએ. ઘણી મમ્મી એવું કે પપ્પાનો ડર તો લાગવો જ જોઈએ. અને પપ્પા એવી મુસીબતમાં ફસાયા હોય છે કે એ બાળકને વઢે નહીં તો એણે મમ્મીની વઢ ખાવી પડે. એટલે ઘણીવાર એવું બને કે બાળક એના પપ્પાથી એટલા માટે ડરતું હોય છે કારણ કે પપ્પા એની મમ્મીથી ડરતા હોય છે. એને ખબર છે કે હું નહીં કહું તો મારે સાંભળવું પડશે કે તમે આને કંઈ કહેતા નથી. અને એટલા માટે ક્યારેક પપ્પા અપ્રિય બની જાય છે, પપ્પા અળખામણા બની જાય છે. એટલે આમ જોયો તો દરેક કુટુંબમાં પારકીમાં કાન વીંધે હોય ને, પણ પારકીમાં પપ્પા જ હોય છે. કારણ કે કોઈ હાર્શ વસ્તુ કહેવાની હોય તો એ પપ્પા જ કહે, ના પાડવાની હોય તો એ પપ્પા જ કહે, પપ્પાને પૂછીને કરજે, હું ના નથી પાડી શકતી, પપ્પાને અળખામણા થવા દે. પણ એટલે હું તો અમારા ઘરમાં તો પહેલેથી એવો નિયમ છે, કારણ કે હું તો ગીજુભાઈના વિચારો હું જીવું છું, દક્ષિણામૂર્તિમાં ભણ્યો છું. એટલે બાળક પર હાથ ઉપાડવાની વાત તો બહુ દૂર, પણ હું તો મારી દીકરી સામે ઊંચા અવાજે બોલી પણ નથી શકતો. મારી દીકરીના કાન વિંધવાના હતા તો હું ન જઈ શક્યો. મારી મમ્મીને મારી વાઈફ ગઈ હતી, હું એના કાન વિંધવાની દૂર તો એક વાત, એની વાત તો દૂર, પણ હું એના કાન વિંધાતા જોઈ પણ નથી શકતો. તો દરેક પિતાની અંદર એક માતા જીવતી હોય છે. દરેક પપ્પાને મમ્મી બનવાનો ચાન્સ મળે છે. અને અપાર્ટ ફ્રોમ ઓલ ધીસ, જ્યારે મમ્મી નથી હોતી ઘરમાં, ત્યારે પપ્પા મમ્મીનો રોલ બહુ સારી રીતે નિભાવે છે. એક બહુ સુંદર સત્ય ઘટનાની મારે તમને વાત કરવી છે કે પપ્પા કેવા હોય, કેવા હોવા જોઈએ. તો આ સત્ય ઘટના છે કે અમેરિકન બાસ્કેટબોલ પ્લેયર અને કોચ જીમ વાલ્વાનોના જીવનમાં આ ઘટના બનેલી. જીમ વાલ્વાનો જ્યારે નાના હતા, હાઈસ્કૂલમાં હતા, ત્યારે એમણે એના પપ્પાને કહેલું કે પપ્પા, મારી ઈચ્છા કોલેજની બાસ્કેટબોલ ટીમમાં પસંદગી પામવાની છે. એટલું જ નહીં, મારે બાસ્કેટબોલની નેશનલ ચેમ્પિયનશિપ પણ જીતવી છે. 3 દિવસ પછી એના પપ્પાએ એને એક સૂટકેસ બતાવી અને કહ્યું કે તું જ્યારે નેશનલ ચેમ્પિયનશિપ રમતો હોઈશ ત્યારે હું ત્યાં હાજર હોઈશ. જો મારી સૂટકેસ તો અત્યારથી પેક થઈ ગઈ છે. બસ આટલી જ વાત. મેં જ્યારે આ પ્રસંગ વાંચ્યો ત્યારે મારી આંખો ભીની થઈ ગઈ, કારણ કે બાળ ઉછેરને લગતી કેટલી મોટી વાત, અને એ પણ કેટલી સરળતાથી. મારી સૂટકેસ પેક થઈ ગઈ છે. ફક્ત એટલું જ કહીને એક પિતાએ એના મહત્વાકાંક્ષી બાળકને કેટલું બધું કહી દીધું. સૌથી પહેલી વાત, હું તારી સાથે છું. બીજી વાત, મને તારામાં ભરોસો છે, તારી ક્ષમતાઓમાં, તારી પ્રતિભામાં પૂરો વિશ્વાસ છે. અને ત્રીજી વાત, તારું સ્વપ્ન સાકાર કરવાની તૈયારીઓમાં હું તારા કરતાં આગળ હોઈશ. એક સંતાનને આનાથી વધારે શું જોઈએ? સૂટકેસ તો અહીંયા એક માત્ર મેટાફોર છે, એક રૂપક છે. હકીકતમાં એના પિતા એના સંતાનને એવું કહેવા માગે છે કે મેં પેક કરેલી સૂટકેસમાં ફક્ત કપડાં જ નહીં, ભરોસો, પ્રેમ અને બિનશરતી ટેકો છે. તારા સપના પાછળ દોડવા માટે મેં સામાનમાં ટેકો અને છાંયો પેક કરી રાખ્યો છે.